લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુર ખાતે શ્રી વઢિયાર આહિર કેળવણી મંડળ દ્વારા આશરે 4 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભવ્ય શૈક્ષણિક સંકુલ સમાજને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયો હતો. શ્રી વઢિયાર, ચોરાડ અને વાગડ આહિર સમાજ દ્વારા શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરવાનો ઉદ્દેશ્ય રાખીને રાધનપુર મુકામે આ શૈક્ષણિક સંકુલનું નિર્માણ સમાજના દાતાઓશ્રીઓના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સંકુલ સમાજના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર શિક્ષણના નવા દ્વાર ખોલશે. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાએ 51 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું અને સમાજને શિક્ષણને સર્વોપરી સ્થાન આપવા અપીલ કરી હતી. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈએ 31 લાખ રૂપિયાનું દાન આપીને સંસ્થાને પ્રોત્સાહન આપ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને આ સંકુલ દ્વારા અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની નવી તકો પ્રાપ્ત થશે. તેમણે મંડળના આ પ્રયત્નને સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસ માટેનું સૌથી શક્તિશાળી સાધન છે. આ સંકુલના નિર્માણથી વિદ્યાર્થીઓને નવી દિશા અને આગળ વધવાની પ્રેરણા મળશે, જે સમાજને પ્રગતિના માર્ગે દોરી જશે. સમારોહ દરમિયાન સંસ્થા માટે દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર અને ભગાભાઈ ભરવાડ, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય રાધનપુર શ્રી રઘુભાઈ દેસાઈ, સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ. નમસ્કાર. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વઢિયાર આહિર સમાજ દ્વારા કન્યામાઓ માટે શિક્ષણ સંકુલ અને શાળાની બિલ્ડિંગના લોકાર્પણ એટલે કે સમાજ અર્પણના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને સમાજમાં એક પ્રકારની જે રીતે જાગૃતિનો અહેસાસ કર્યો છે, એ જાગૃતિ આવતા દિવસોમાં સમય સાથે તાલ મિલાવીને અન્ય વિકસિત સમાજોની હરોળમાં ઊભા રહીને સમાજને શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિની દિશા તરફ લઈ જશે. એટલું જ નહીં, આ સત્કાર્યથી અન્ય લોકોને પણ ચોક્કસપણે આ કામથી પ્રેરણા મળશે. સમાજ આજે મોટે સમાજનું છે, સમાજ માટે કરવાનું છે, સમાજ માટે આપવાનું છે. એટલે જ્યારે સમાજનો વિષય હોય ત્યારે દરેકે દરેક વ્યક્તિ પોતાની શક્તિ મર્યાદા પ્રમાણે ચોક્કસપણે સમાજ માટે યોગદાન આપવાનો પ્રયત્ન કરતો હોય છે ને એના ભાગરૂપે જ આજે સમાજે ફરી એકવાર સુંદર શરૂઆત જે કરી છે, એ શરૂઆત આવતા દિવસોમાં સમાજના દીકરાઓના શિક્ષણ માટે ખૂબ મહત્ત્વની બની રહેશે. 2026ના રોજ રાધનપુર મુકામે પેથલજી કન્યા સંકુલ તેમજ જસુભી દાનાભાઈ બારડ મુરલીધર વિદ્યાલયનું લોકાર્પણ કાર્યક્રમ હતો. સમગ્ર ગુજરાતની અંદરથી અમારા મોભી આગેવાનો અને જવાહરભાઈ સાથે આખા અમારા સમાજના અગ્રણીઓ આજે અમને ઉત્સાહ પૂરો પાડવા માટે જે 500 કિલોમીટર દૂરથી આવી અને સમાજને એક સમાજ માટે સમય આપી અને સમાજને શિક્ષણ માટે થઈને લોકોએ જે એક મસાજ લઈ અને નીકળવા માટેનો અમારો જે ધ્યેય છે શિક્ષણ માટે, આવનારા દિવસોની અંદર કન્યાઓ અને કુમારની વ્યવસ્થા માટે અમારે એક બિલ્ડિંગની ઘટ હતી. તો આજના દિવસે અમારા આગેવાનોના અથાગ પ્રયાસથી અને સમાજના અથાગ પ્રયાસથી નવા ફાળાની શરૂઆત થઈ છે. આવનારા દિવસોની અંદર એક નવું આવું બિલ્ડિંગ બનશે, જેની અંદર અમારા દીકરા અને દીકરીઓ બંને રહી શકે એવી વ્યવસ્થા ઊભી કરી છે. આજના દિવસે આપ સૌનો, સૌ પત્રકાર મિત્રોનો, સૌ આગેવાનોનો હૃદયથી આભાર માનું છું. આપે પણ 51 આજે મારા પરિવાર વતી મારા પરિવારે શિક્ષણ માટે દાન આપ્યું છે, એનું મને ગૌરવ હોય. સમાજ માટે જ્યારે જ્યારે સારા કાર્ય કરીએ ત્યારે સમાજે હર હંમેશ ઉદાર હાથે દાન આપવું જોઈએ. એ જ રીતે મારા પરિવારે પણ આ શિક્ષણ માટે દાન આપ્યું છે. એ કુમાર સંકુલનું બિલ્ડિંગ બનશે, એમાં એનો ઉપયોગ પણ થશે.